સૌરાષ્ટ્રમાં વગર વરસાદે ખેતરો તરબોળ થયા છે। વગર વરસાદે ખેતરોમાં ભરાયા છે પાણી, અને એ પણ જેવા તેવા નહીં, ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ફતેવાડી કેનાલથી પાણી છોડાતા ખેતરો તળાવ બન્યા છે। પાણી છોડાતા ડાંગરનો પાક ડૂબી ગયો છે। ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી શક્તિ અને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અને પાણીની આ શક્તિ આપ જોઈ શકો છો। પાણીનો આ પાવર આપ જોઈ શકો છો કે ખેતરોને તરબોળ કરી નાખ્યા છે। ચારેકોર પાણી છે, જમીન ક્યાં તે શોધી રહ્યા છે ખેડૂતો। બાવડાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંગરેજના ખેડૂતો જમીનમાં અત્યારે જે પાણી ભરાયા છે તેનાથી મુશ્કેલી વેઠી રહ્યા છે। અંદાજિત 2000 વીઘા જમીનમાં ફતેવાડી કેનાલના પાણી ફરી વળ્યા છે। ડાંગરનો પાક, રોપણી, તમામ ખર્ચો અત્યારે માથે પડ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવનું ધરું, બિયારણ, ખાતર, મોંઘી મજૂરી ચૂકવી અને ડાંગર રોપી હતી, પરંતુ સર્વત્ર પાણી ફરી વળ્યા છે, અને કેનાલ ઉગી નીકળેલી વનસ્પતિ જે તેનો નિકાલ નથી થયો। તંત્ર દ્વારા ખેડૂતો અત્યારે જે તંત્રએ આ મુશ્કેલી આપી છે તેથી ખેડૂતો પરેશાન છે। ફતેવાડી કેનાલ સફાઈના અભાવે અત્યારે ખેડૂતો ફરી ડાંગરની રોપણી કરવાની નોબત આવી છે। તો આ અંગે જ આપણે વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાયેલા છે, અને ગૌતમ પાસેથી વધુ વિગત મેળવીએ। જી ગૌતમ, વગર વરસાદે ખેતરો પાણી પાણી છે, કેટલું નુકસાન ખેડૂતોને? ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે પાણી અત્યારે હાલ ખેતરોની અંદર ભરાયા છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। તમામ ખેડૂતોએ હજારો રૂપિયાનો ખર્ચ જે છે તે વાવેતર પાછળ કર્યો હતો, પરંતુ ખર્ચ એળે ગયો છે, અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ બાવળા તાલુકાના ખેડૂતોનું થયું છે। પહેલા તો તમે આ દ્રશ્ય જુઓ કે આ જે કોઈ બેટ નથી, આ તમામ ખેડૂતો જે છે એ ખેડૂતોના ખેતરો છે, જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને અહીંયા જોઈએ એટલો વરસાદ પણ નથી થયો, છતાં પણ આ ખેતરો બેટમાં ફેરવાયા છે। તેનું કારણ એકમાત્ર છે કે આ ફતેવાડી કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે, અને પાણી છોડવાના કારણે કેનાલ જે છે તે ઠેર ઠેર ડેમેજ થઈ છે, ને જેના કારણે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાયા છે। હવે આ ડેમેજ એટલા માટે થઈ છે કે આ પ્રકારની વનસ્પતિ જે છે તે ઉગી નીકળી છે, અને વનસ્પતિનો નિકાલ ન કરવાના કારણે આ ખેડૂતો જે છે તેમના રોપેલો પાક જે છે તે એળે ગયો હોય, બળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। પ્રત્યેક વીઘાની વાત કરીએ તો એક વીઘામાં તમામ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, 5000 જેટલો ખર્ચો કર્યો હતો, પરંતુ ખર્ચ તમારી સામે જ છે। એક પણ રૂપિયાની ડાંગર બચી ના હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આ નિર્માણ જે છે તે 4 ગામના તમામ ખેડૂતો તમે જોઈ રહ્યા છો। આ તમામ ખેડૂતો જે છે તે તારાજ થઈ ચૂક્યા છે, તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ તમામ ખેડૂતોનું થયું છે। જેમાં ચિયાડા, બાવળા તાલુકાનું જે ચિયાડા ગામ છે તેના ખેડૂતો છે, ઝેકડાના ખેડૂતો છે, તમામ ગામો જે છે તે 4 થી 5 ગામના ખેડૂતોની 2000 વીઘામાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને ઉભો પાક એટલે કે મોલ વાવેતર કર્યું હતું, લઈ ના શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતો પણ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું કે કેટલા રૂપિયાનું પ્રત્યેક ખેડૂતોને નુકસાન થયું છે, કેટલા વીઘામાં આ પાણી ફરી વળ્યું છે। ખેડૂતો સાથે વાત કરીશું, કેટલા વીઘામાં પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામોના ખેડૂતો છે? 2000 વીઘાની આજુબાજુમાં પાણી ફરી ગયું છે। આ કેનાલની બેદરકારીના કારણે આ અવારનવાર પ્રોબ્લેમ થતા જ હોય છે, અને તોય તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। કિરીટસિંહ ડાભી સાહેબ, MLA સાહેબ, ધારાસભ્ય, જેમને રજૂઆત કરી હતી, એ લોકોએ રજૂઆત ત્યાં કરી, તોય ત્યાંથી તંત્રમાંથી કોઈ આવતું નથી। એ તો એવું કહે છે કે કિરીટસિંહ આવે ને જાય, એવું બધું વાતો કરતા હોય છે એ લોકો। અને 4 થી 5 વખત અમે પણ ખુદ આપવા ગયેલા છીએ અરજી ત્યાં આગળ, તો એમને કંઈ નિરાકરણ કરતા નથી, અને આવી અનેક જગ્યા પર તૂટી ગઈ છે, અને 2000 વીઘામાં પાણી ફરી ગયું છે। ચોક્કસ, તો 2000 વીઘામાં સંધ્યા પાણી ફરી વળ્યું છે। ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા રૂપિયાનું એક ખેડૂતને નુકસાન થયું છે, અને આ કેનાલ ક્યાં ક્યાં ડેમેજ થઈ છે? એક વીઘે 7 થી 8000નું નુકસાન થાય છે। સૌ પ્રથમ તો બિયારણ લાયા છીએ અમે, બિયારણ 2000નું બિયારણ છે, ત્યારે દવા લાયા, દવા પછી 3000 રૂપિયા વીઘે રોપામણ થાય છે આનું। રોપ્યા પછી અમે ખાતર પણ આપી દીધું છે, DAP ત્યાંની 1350 રૂપિયા કિંમત છે એક પર એક ઠેલીના। મારે 8 વીઘા છે, 8 ઠેલી પણ મેં નાખી છે, મારે 40000 રૂપિયાનું આટલામાં નુકસાન છે પોતાનું। એટલે એવા અનેક ખેડૂતો છે જેને બધાને ડાંગર રોપી દીધી છે આમાં। કાકા, આ કોની બેદરકારીના કારણે આ પ્રકારની સ્થિતિનો સામનો તમારે કરવો પડી રહ્યો છે? આમાં ખાલી અમારી તો વાત એવી છે કે ખાલી તંત્રના બેદરકારી છે, અને એ તંત્ર એટલે કે એરિગેશન વિભાગ જ, જે તે અધિકારીઓ છે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, બાકી આજ સુધી કોઈ અધિકારીઓએ અહીંયા સુધી આપવાની તસ્દી પણ લીધેલી નથી
કોણ અધિકારી કયા ખેડૂત ક્યાંના ગામનો છે એ પણ આ લોકોને હજુ ખબર નથી. ખાલી તંત્રના જે અધિકારીઓ છે ઓફિસમાં એસીમાં બેઠા બેઠા ખાલી એવું કહે છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે. આજે 15 દિવસ થયા, બાકી આ પાણી હટવાનું નામ લેતું નથી કોઈ વાતે. અને અમારો જે ખર્ચો અમે કરી ચૂક્યા છીએ, અમારે કાંઈ વળતર તો નથી જોતું, પણ તંત્ર આની ઉપર જો ધ્યાન આપે તો અમે ફરીને અમારું જે મોંઘા ભાવનું બિયારણ વાવીએ છીએ એની ઉપજ અમને સારી એવી મળે તો અમે ખુશ છીએ. ચોક્કસથી તો ખેડૂતો ખુશ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે ખેડૂતો જે છે તે ઠેર ઠેર પોતાના ખેતરની અંદર આ પ્રકારે બાખું પાડી રહ્યા છે ને એના કારણે પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો તો એવા પણ જોયા અમે કે જેમને ડીઝલના મારફતથી મશીન મૂકવાય અને પાણી કાઢવાની નોબત આવી રહી છે. આવું કેમ કરવું પડી રહ્યું છે? આ પાણી વધારે આવવાથી આ બધું કરવું પડે અમારે નિકાલ કરવા માટે, કારણ કે તંત્ર કોઈ ધ્યાન આપ્યું નથી. આ પાણી એમના બેદરકારીથી આવી ગયું છે, એટલે હવે અમે ખેડૂત જાતે સ્વ ખર્ચે બધું નિકાલ કરવી છે પાણીનો. તંત્ર નથી કામ કરતું, તંત્ર કોઈ કામ કરતું નથી. જી તો સંધ્યા, જે પ્રકારે આ તમામ ખેડૂતો જે છે ખેડૂતોએ રજૂઆત કરી છે, તંત્ર સાંભળતું નથી અને તેના કારણે ખેડૂતો પરેશાન છે. જાતે પાણી કાઢવાની નોબત આવી રહી છે. આ 1 વીઘા નહીં પરંતુ 2000 જેટલા વીઘાની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. 100 જેટલા ખેડૂતો જે છે તેમને વાવેતર કરી ચૂક્યું હતું, પૈસાનો ખર્ચ કર્યો હતો, પરંતુ ખર્ચ એળે ગયો છે. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે આ તંત્ર ક્યારે જાગે છે? ફતેવાડી કેનાલમાંથી આ પ્રકારની જે વનસ્પતિનું નિકાલ ક્યારે થાય છે? આ તમામ પ્રકારના સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે, પરંતુ ખેડૂતો પરેશાન છે એ વાત તો ચોક્કસ છે. બિલકુલ ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.